આપશ્રી દ્વારા આજે બોટાદ કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો. કેટલા વિસ્તારમાં આજ સુધીમાં આપણે પ્રવાસ કર્યો? ભાવનગર લોકસભા તરીકે મારી ઉમેદવારી નિશ્ચિત થઈ એ પછીથી અને એ પહેલાં પણ એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે અમારી તો પરંપરા રહી છે, અમારી પદ્ધતિ રહી છે કે અમે હંમેશા લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ. માત્ર ચૂંટણી વખતે લોકોની વચ્ચે જવું એ અમારી પદ્ધતિ નથી, પણ સ્વાભાવિક છે, ચૂંટણી છે એટલે આયોજનબદ્ધ રીતે અમારું પ્રચાર કાર્ય શરૂ થયું છે. મારું નામાંકન પણ થઈ ચૂક્યું છે. અમારી પાર્ટી દ્વારા વધારેમાં વધારે લોકોનો સંપર્ક થાય એવું આયોજન એક આખું બની ચૂક્યું છે. એક પણ મિનિટ ખોટી ન જાય અને વધુમાં વધુ લોકો સુધી હું પોતે પહોંચી શકું, અમારા કાર્યકર્તાઓ પહોંચે એ રીતે આખું પ્રચારનું આયોજન થયું છે. અત્યાર સુધીમાં હું પાલિતાણા વિધાનસભા, શિહોર તાલુકો, ભાવનગર તાલુકો, ભાવનગર શહેર, વલભીપુર તાલુકો, ઉમરાળા તાલુકો, ગઢડા તાલુકો અને આજે બોટાદ તાલુકો એનો પ્રવાસ મારો થઈ ચૂક્યો છે. હજી ઘણું બધું બાકી છે કરવાનું. એનો પ્રવાસ પણ મારો પ્રચાર પણ આગામી દિવસોમાં થવાનો છે. પણ વધુમાં વધુ લોકો સુધી પહોંચીને અમારી ભારતીય જનતા પાર્ટીએ, રાજ્ય સરકારે, કેન્દ્ર સરકારે જે કંઈ કામો કર્યા છે એ વાત લઈ, વિકાસની વાત લઈ અને અમે લોકોની વચ્ચે જઈએ છીએ. કોઈ ખોટી વાતો કરવા, કોઈ ખોટા વાયદા આપવા અમે લોકોની વચ્ચે નથી જતા. માત્ર ને માત્ર જે અમે કર્યું છે એ વાત લઈને, રાષ્ટ્રવાદની વાત લઈને, આ દેશને કોના હાથોમાં સોંપવો છે એ વાત લઈ અને અમે બધા જ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ. મહિલા ઉમેદવાર તરીકે અને વર્તમાન સાંસદ તરીકે કેવો પ્રતિસાદ મળી રહ્યો છે? ગયા વખતે પણ હું સાંસદ હતી, સાંસદની ઉમેદવારી મેં કરી હતી. 2014માં પણ ભાવનગર અને બોટાદની જનતાનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો અને એના કારણે લગભગ 3 લાખ જેવા મતોથી એ ભાવનગર લોકસભા ઐતિહાસિક લીડથી, સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ લીડથી જીત્યા હતા. 5 વર્ષના મારા સાંસદકાળ અને માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વના કારણે લોકોનો ભરોસો અને વિશ્વાસ ઓર વધ્યો છે. લોકોએ જાણી ચૂક્યા છે કે માન્ય નરેન્દ્રભાઈ સિવાય વિકલ્પ નથી. ભારતીય જનતા પાર્ટીની સરકાર સિવાય આ દેશ પાસે એક પણ વિકલ્પ નથી અને એટલા માટે ગયા વખત કરતાં પણ આ વખતે લોકોમાં સ્વયંભૂ અદમ્ય ઉત્સાહ છે. અમારા પ્રચાર કાર્ય દરમિયાન ખૂબ સાથ અને સહકાર મળી રહ્યો છે. ગામે ગામ સ્વાગત થઈ રહ્યું છે. એ જ બતાવે છે કે લોકોમાં ખૂબ થનગનાટ છે, ઉત્સાહ છે. આ વખતે ગયા વખત કરતાં પણ ઐતિહાસિક લીડથી ભાવનગર લોકસભા અમે જીતવાના છીએ. માનનીય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવાના છે. વિજયમાળા જે પહેરવાના છે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એની વિજયમાળામાં ભાવનગર લોકસભાનું કમળ અમે ઐતિહાસિક લીડથી જીતીને આરોપિત કરવાના છીએ. આ ચૂંટણીમાં મેં પહેલાં પણ કહ્યું કે વિકાસની વાત લઈ અને અમે લોકો સુધી જવાના છીએ. વિકાસની યાત્રા ભારતીય જનતા પાર્ટીએ વર્ષોથી શરૂ કરી છે. એટલે વિકાસના કામો જે કર્યા છે, જે કરવાના બાકી છે, કારણ કે આ વણથંભી વિકાસની યાત્રા છે અને એટલા માટે અમારી સરકારોએ જે કર્યું છે, સાંસદકાળ દરમિયાન મેં જે કર્યું છે, એક વિકાસનો એજન્ડા લઈ અને અમે અત્યારે ઘૂમી રહ્યા છીએ.